મૂર્ખ કાગડો. એકવાર એક આંબાવાડીમાં કાગડાઓનો સમૂહ રહેતો હતો. તે દિવસે તેઓ બધા બહુ જ ઉત્સાહિત હતા, કેમ કે મિસ્ટર કો વેકેશન પર જઈ રહ્યા હતા અને તેમના મિત્રોની વિદાય લઈ રહ્યા હતા. તારા માટે ખાસ મેંગો પાઈ બનાવી છે કો. જી આભાર શ્રીમતી કોનિંગ. અને ડાળીઓનો ગુચ્છો અને દેવદારનું ગુંદર પણ લો. શું ખબર તમને ક્યાં માળો બાંધવો પડશે? આભાર કોટોલ. મને તમારા બધાની યાદ આવશે. હું બધાને યાદ કરીશ. અને છેલ્લે તેના મિત્રોએ તેને આપેલી બધી ભેટો ભેગી કરીને કો ઉડી ગયો. શ્રીમાન કો પર્વતો અને નદીઓ અને ગામો અને શહેરો પર ઉડાન ભરી રહ્યો હતો. તે વિશ્વને પહેલી વખત જોઈ રહ્યો હતો. એક દિવસ તેણે વીજળી અને વાદળોનો ગડગડાટ સાંભળ્યો અને વરસાદ પડશે તેવું લાગી રહ્યું હતું. તેણે ઝડપથી ઝાડ ઉપર આશ્રય લીધો. લાગે છે કે આજે રાત્રે અહીંયા રોકાવું પડશે. વરસાદમાં ઉડવાનો વિચાર યોગ્ય નથી. જેવું શ્રીમાન કો ઝાડ ઉપર બેઠો, તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો. તેણે ઝડપથી અવાજ ક્યાંથી આવી રહ્યો હતો તે જોવા માટે શાખાઓ પરથી નમીને જોયું. વરસાદ પડવાનો છે. શું આ વળી કયા જીવો છે? શું તે ઉડે છે? શું તે પક્ષીઓ છે? પરંતુ તેઓ કેટલા સુંદર છે, ખૂબ જ સુંદર. શ્રીમાન કો કાગડાએ પહેલીવાર મોરને જોયા હતા અને તેના માનવામાં નહોતું આવતું કે તેઓ એટલા સુંદર હતા. તેણે તેના ચમકતા મોટા રંગીન પીછાઓ સાથે પોતાના કાળા પીછાઓને સરખાવી જોયા. અચાનક તેને કાગડા હોવાનો અણગમો થઈ ગયો. મને જુઓ, મને કેટલો કાળો અને કદરૂપો બનાવ્યો છે. હું એમના જેવો બનવા માંગુ છું. કેટલા સુંદર અને આકર્ષક. તેથી શ્રીમાન કો દિવસ અને રાત મોરને જોયા કરતા. તે મોર બનવા સિવાય બીજું કાંઈ વિચારી નહોતો શકતો. પરંતુ કઈ રીતે? તેણે તેમની જેમ બોર ખાવાનું શરૂ કર્યું, તેમની જેમ નાચવા માંડ્યો અને એક દિવસ તેને એક વિચાર આવ્યો. મોરના સુંદર પીછા. તે દિવસથી શ્રીમાન કોએ મોરના પીછા ભેગા કરવાનું શરૂ કર્યું અને જ્યારે તેણે પર્યાપ્ત માત્રામાં ભેગા કરી લીધા ત્યારે તેણે દેવદારનું ગુંદર લીધું જે મિસ્ટર કાઉટોલે તેને આપ્યું હતું અને તે પીછાને તેની પૂંછડી ઉપર ચિપકાવી દીધા. હા, હવે હું મોર બની ગયો છું. સરસ. હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તે વિચારમાં કે તે હવે મોર બની ગયો હતો, કો ઘરે પાછો ફર્યો. શ્રીમતી કાઉનિંગે શ્રીમાન કોને જોયા અને અન્ય તમામ કાગડાઓને બોલાવ્યા અને ટૂંક સમયમાં તેઓ શ્રીમાન કોના માળામાં ભેગા થયા. સ્વાગત છે શ્રીમાન કો. તમારું વેકેશન કેવું રહ્યું? અમને બધાને તમારી બહુ ખોટ લાગતી હતી. વેકેશન સરસ હતું. આપનો આભાર. પરંતુ હવે હું કદરૂપો કાગડો નથી રહ્યો. હવે હું બની ગયો છું સુંદર મજાનો મોર. તમે પણ એક કાગડા છો. તમે કાગડાઓને કદરૂપા કઈ રીતે કહી શકો? હું તારા માટે મેંગો પાઈ લાવી છું. આભાર, પણ હું એક મોર છું અને હું માત્ર બોર જ ખાઉં છું. કાગડાઓને કોનું વર્તન પસંદ ન આવ્યું. તેઓએ તેને એકલા છોડવાનો નિર્ણય કર્યો. પરંતુ હજી પણ શ્રીમાન કોને પાઠ નહોતો મળ્યો. એક દિવસ તેણે એક નિર્ણય લઈ લીધો. આ કદરૂપા કાગડાઓ, શા માટે હું તેમની સાથે રહું? મારી સાચી જગ્યા મોર સાથે છે. તેથી શ્રીમાન કો મોર સાથે રહેવા માટે ચાલી ગયા. હું હવે એક મોર હોવાથી મેં વિચાર્યું કે હવે હું તમારી સાથે રહું. મોર એકબીજાની સલાહ લેવા માંડ્યા અને આ વિચિત્ર મોરને સાથે રહેવા દીધો. પરંતુ એક દિવસ વરસાદ પડ્યો અને શ્રીમાન કોના મોરના પીછા પડી ગયા. તું કોઈ મોર નથી. અલબત્ત હું એક મોર છું. હું તમારી જેમ જ ખાઉં છું, તમારી સાથે રહું છું અને મારી પાસે પણ તમારી જેવા પીછા છે. જુઓ. અમારા જેવા પીછા?
એક કાગડો છે. ના, હું કાગડો નથી. હું નથી. તારા ચમકતા કાળા પીછામાં તો ખૂબ સુંદર લાગે છે. શું? મોરે કાગડાના સુંદર કાળા પીછાની પ્રશંસા કરી. કાગડાને વિશ્વાસ નહોતો થતો. તારા પીછા કેટલા સુંદર છે અને ઉપરાંત તને આકાશમાં ઊંચે ઉડવામાં કામ આવે છે. અમારા લાંબા પીછાઓથી અમે ફક્ત નીચે જ ઉડી શકીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમે પણ તારી જેમ આકાશને સ્પર્શ કરી શકીએ. પણ તું તે તારા સુંદર કુટુંબ અને કાગડા મિત્રોને છોડી દીધા અને માત્ર મોર બનવા માટે તું અહીંયા આવી ગયો. કેટલું શરમજનક છે. ઘરે જા. તું જે છે એમાં જ ખુશ રહે. આખરે શ્રીમાન કૌને તેની મૂર્ખાઈ સમજાઈ અને તે ઘરે પાછો ચાલી ગયો. હેલો શ્રીમતી કોલિંગ. મને ખબર છે કે તમે ગુસ્સે છો અને હું એના માટે લાયક છું. હું જે ન હતો એ બનવાનો મેં પ્રયત્ન કર્યો અને આ પ્રક્રિયામાં પોતાનો પરિવાર મિત્ર ગુમાવી બેઠો. મહેરબાની કરીને મને માફ કરો. તને થોડી મેંગોપાઈ જોઈએ છે? અલબત્ત, કૃપા કરીને. હું આખો વખત ફક્ત બોર જ ખાઈને કંટાળી ગયો છું. હું માફી માંગુ છું દોસ્તો. હું કાગડો છું અને ગમે તેટલા પીછા લગાડી લઉં પણ હંમેશા કાગડો જ રહીશ. તમારું સ્વાગત છે. કોઈની ખાવાની નકલ કરવાથી કે કોઈ વ્યક્તિની જેમ કપડાં પહેરવાથી તેમની જીવનશૈલીને અપનાવીને આપણે તે નથી બની જતા. શ્રેષ્ઠ વસ્તુ એ છે કે આપણે જે છીએ તેમાં જ ખુશ રહેવું જોઈએ, કારણ કે આપણે જે પણ હોઈએ આપણે આપણી રીતે બીજા કરતા વિશેષ અને વધુ સારા છીએ.